હાલ અમે ડાક બંગલા પાસે છીએ। ડાક બંગલાથી કરીને શક્તિનગર સુધીના તંત્ર દ્વારા દબાણ તોડવામાં આવી રહ્યા છે। હું કેમેરામેનને કહીશ કે તમને સીધા દ્રશ્યો બતાડે કે અહીંયા બુલડોઝર સાથે તંત્ર લાગી ગયું છે અને આ કામગીરી મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ આરએનબી વિભાગ દ્વારા કરવામાં સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે। ત્યારે આપણી સાથે અત્યારે નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશી છે। આપણે એમની સાથે સીધી વાત કરીશું। રચનાબેન, આજે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, શું કહેશો તમે? ખાસ તો આ દબાણો દૂર કરવાનો એમાં સરકારી એક પ્રક્રિયાનો સહજ ભાગ જ છે, કારણ કે આમાં પ્રાંત કચેરી હોય, મામલતદારશ્રી હોય, આરએનબી હોય, સિટી સર્વે હોય અને નગરપાલિકાની ટીમ સંયુક્તમાં ઓપરેશન કરી રહી છે અને અત્યારે કામગીરી ચાલુ છે। આ જે દબાણો હટાવવામાં આવી રહ્યા છે એ લોકોને શું નોટિસ પાઠવવામાં આવી હતી કે કેમ? જી, એ લોકોને મહિના પહેલાં પણ એક જાહેરાતના ભાગરૂપે જે સરકારી પ્રક્રિયાનો નિયમ હોય એ જ રીતે પેપર આઉટ પણ થયું હતું, નોટિસો પણ પાઠવાણી હતી। એને પણ મહિનો જેવું થઈ ગયું હશે, ત્યાર પછી જ આજે આ કામગીરી ચાલુ થઈ છે। આ હતા રચનાબેન જોશી, જે નગરપાલિકાના પ્રમુખ છે, મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ છે। જણાવી રહ્યા હતા કે 1 મહિનાથી નોટિસ આપેલી છે અને આ નોટિસ આપ્યા પછી આ કામગીરી આજે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન સબ્બીર સાથે સલીમ સમા, સત્ય ડે, મુન્દ્રા।